સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સાબરકાંઠાથી કે જ્યાં ઈડરના કડિયાદરા નજીક કરોલ નદીમાં એક કાર તણાઈ ગઈ। નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે બે લોકો પણ તણાઈ ગયા છે। નદીના ડીપ બ્રિજ પરથી પસાર થતા સમયે આ કાર તણાઈ હતી। સ્થાનિકોએ બચાવ માટે ડિઝાસ્ટર વિભાગને આ અંગે જાણ કરી છે। સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ ફાયર વિભાગને જાણ કરી અને કારમાં 3 લોકો સવાર હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે। તો સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સ્થાનિક તરવૈયાઓ જહેમત ઉઠાવી રહ્યા હતા, પરંતુ આ કાર તણાઈ અને ત્યારબાદ તેમાં સવાર 3 લોકો પણ તણાયા હોવાની વિગતો મળી। ધસમસતો પાણીનો પ્રવાહ હતો અને તેમાં આ કાર અને તેની અંદર રહેલા સવાર કાર સાથે નદીમાં 2 લોકો તણાયા। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, એક પુરુષ અને મહિલા આ કારમાંથી બહાર મદદ માટે પોકાર કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બે તરફ સામે કાંઠે લોકો આ ધસમસતા પ્રવાહની અંદર કારમાં તણાયેલા આ લોકોને મદદ મળે તે માટે સતત જહેમત ઉઠાવી રહ્યા હતા। જોકે ડિઝાસ્ટર વિભાગને જાણ કરાય। કરોલ નદીમાં આ કાર તણાઈ અને તેમાં આ લોકો ફસાયેલા જોઈ શકાય છે। ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ અને અધવચ્ચે જ તેમાં અટવાઈ ચૂક્યા હતા। જોકે કારમાંથી બહાર નીકળીને આ 2 લોકો મદદ માટે પોકાર કરી રહ્યા હતા। બીજી તરફ આપ ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ રહ્યા છો અને તેની વચ્ચે આ કાર અને તેમાં ફસાયેલા 2 સવાર પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે। બ્રિજ પરથી પસાર થતા સમયે આ કાર તણાઈ હતી। ખાસ કરીને લોકોને પણ સચેત કરવામાં આવી રહ્યા છે કે જ્યાં પણ આવા ધસમસતા પાણી હોય તો ત્યાંથી કાર કે અન્ય 4 વ્હીલર લઈને આ પ્રકારનું દુઃસાહસ ન કરવું જોઈએ। ઘણીવાર કારનો આ પ્રકારનો જે કિસ્સો સામે આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે ધસમસતા પ્રવાહની સાથે દુઃસાહસ કરવું ભારે પડી શકે છે। તો કાર સાથે નદીમાં આ 2 લોકો તણાયા હોવાની વિગતો મળી છે। ધસમસતા પ્રવાહ વચાળેથી આ કાર પસાર થઈ અને કાર ચાલકો તેમાં તણાઈ ગયા હતા। બ્રિજ પરથી પસાર થતા સમયે આ કાર તણાઈ હોવાની વિગતો મળી રહી છે અને બચાવ માટે ડિઝાસ્ટર વિભાગને જાણ કરાઈ છે। જોકે આ ધસમસતા પ્રવાહની અંદર કરોલ નદીની અંદર કાર તણાઈ ગઈ અને તેમાં સવાર આ 2 લોકો પણ આપ જોઈ રહ્યા છો કે જે પણ આ કાર સાથે તણાયા હોવાની વિગતો મળી રહી છે। ધસમસતા પ્રવાહમાંથી કાર લઈને લઈ જવું જોખમી સાબિત થઈ શકે છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અવનીશ। અવનીશ, શું વધુ વિગતો મળી રહી છે હાલ? વાત કરવામાં આવે તો જ્યારે આ કાર જે નદીમાંથી પસાર થઈ હતી ડીપ બ્રિજ ઉપરથી તે દરમિયાન પાણીના પ્રવાહમાં તણાઈ હતી। તેની અંદરથી એક મહિલા સહિત જે આ લોકો તણાયા હતા તેઓને બચાવવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો। સ્થાનિક ઈડરની ફાયર બ્રિગેડ આ ઉપરાંત હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમ 2 જેટલી ટીમો જે છે તે સ્થળ ઉપર પહોંચી હતી અને તેમને રેસ્ક્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। હાલમાં મળતા સમાચાર મુજબ આ કારમાં જે ફસાયા હતા તે તમામ લોકોને બહાર કાઢવા માટે ટીમો અંદર પહોંચી ચૂકી હતી અને તેમને 2 જણાને જે છે તે કિનારા પર લઈને આવવામાં પહોંચવામાં સફળ રહ્યા છે। એટલે કે બંને લોકોનું રેસ્ક્યુ જે છે તે પૂર્ણ થવાને આરે પહોંચ્યું છે। આભાર અવનીશ। તો આખરે આ સમગ્ર ઘટનામાં બ્રિજ પરથી પસાર થતા સમયે કાર તણાઈ હતી અને તેને લઈને હાલ આ સમગ્ર મામલે તજવીજ હાથ ધરાય છે।